સહજ ન્યૂઝ. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં સામાજિક જન સમર્થન સભા યોજાઈ. મોટી સંખ્યામાં જોડાયા લોકો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ નર્મદા દ્વારા ડેડિયાપાડા ખાતે સામાજિક જન સમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકોના દાવા મુજબ આ સભામાં આશરે 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા વિવિધ આદિવાસી સંગઠનોના આગેવાનો પણ જોડાયા હતા. સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા સહિત પક્ષના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ઈસુદાન ગઢવીએ પોતાના સંબોધનમાં આરોપ લગાવ્યો હતો કે ચૈતર વસાવા સામે રાજકીય કારણોસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેઓ જળ, જંગલ તથા જમીનના મુદ્દે લડતા હોવાથી તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમણે આદિવાસી સમાજને એકતા જાળવવા અપીલ કરી હતી અને કાનૂની લડત ચાલુ રાખવાની વાત કરી હતી. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ ચૈતર વસાવા સામેનો કેસ રાજકીય કિન્નાખોરીનું પરિણામ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હાઈકોર્ટમાંથી ન્યાય મળશે તેવી તેમને આશા છે અને સમગ્ર આમ આદમી પાર્ટી તથા આદિવાસી સમાજ ચૈતર વસાવાના પરિવાર સાથે ઊભો રહેશે. ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ સભામાં ઉપસ્થિત લોકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે અને તેમણે ઉપસ્થિત જનમેદનીને આવનારા સમયમાં પણ સમર્થન જાળવી રાખવા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે શકુંતલાબેનના જામીન મંજૂર થયા છે અને તેઓ ટૂંક સમયમાં જેલ મુક્ત થશે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, ડેડિયાપાડા.